હા, હમણાં એક ભાઈના બાપુજી ગુજરી ગયા હતા. લોકાએ આવે. હવે જો કે માણસ ગુજરી જાય છે લોકો એટલા બધા રોતા નથી. એનું મેન કારણ એ છે કે હવે કોઈને આર્થિક સ્થિતિમાં વાંધો નથી. પહેલાં તો એક તો ઘરમાં કાંઈ ન હોય અને બાપા મરી જાય તો એ દાડાનું રોતા હોય કે આ 11 કરવાના રૂપિયા નથી ને આને ટાણે રોન કાઢી. હા, છાના ન રહેતા માણસો. અત્યારે એવું નથી. હા, હવે તો ઉઠમણા રાખ્યા હોય તો એમાં અપ્રૂવ ડેટ થઈને જાય. કેમ જાણે ત્યાંથી બસ ભરાઈને સ્વર્ગમાં જવાની હોય. એક ભાઈના બાપુજી ગુજરી ગયા. માણસો લોકાએ આવતા. એમાં એક ભાઈ આવીને બાપાના દીકરાને કીધું ઈ કે તારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયો ઈ. હા, હરામ જિંદગીમાં કોઈ દી સારું કામ કરવું. કોઈની હગાયું તોડાવી નાખે. કોઈ બે ભાઈઓ ભેગા હોય એને ફૂલખીણી મૂકી નોખા કરાવે. કોઈ નો બાજે તો કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. મૂળ ધરણાથી બોલે ત્યારે એને મજા આવે. કીધું આ કામ એને સારું કર્યું નથી, ભગવાને કરાવ્યું છે. શું કામ? ઉપાડી લીધો. એની હાથે નથી ગયો કાંઈ. હમણાં એક ભાઈને ઘેરે હું ગયો ને તો એના ખાટલાને 2 જ પાયા. 2 ઈ હું દિવાલમાં ફિટ કરેલી. એલા કીધું તમારે પાયાનો વેચ નથી. મને કે એવી વાત ન કરતા, અહીં આવો. નવેડામાં લઈ ગયો મને. નવેડામાં જઈને મેં જોયું તો 15 પાયા પડ્યા. મને કે આ ઢગલો પડ્યો. સમજ્યા વિનાના હું આવી તમે વાતું કરો. પણ મેં કીધું આ 2 જ પાયા ખાટલામાં છે. 2 ઈ હું દિવાલમાં ફિટ કરીશ. ભીતમાં ફિટ શું કામ કરીશ? મને કે ભાઈ બાજુવાળા છે ને એ મોટો પરિવાર છે મારા પાડોશી. એના ઘેરે રોજ કોક મહેમાન આવે અને સાંજે અમારા ઘેરે આવે. મહેમાન આવ્યા તમારો ખાટલો આપો. છતાં ખાટલે મને કે હું 1.5 મહિનો હેઠો હું. પછી 2 પાયા જ રદ કરી નાખ્યા. 2 પાયા રાખ્યા. 2 ઈ હું પાયામાં, 2 ઈ હું ભીતમાં ફિટ કરી લીધી. માયગો લઈ ન જાય. કીધું આમાં તું પાંગત કેવી રીતે તાણ? મને કે આમાં પાંગત તાણવાની ન હોય, અહીં આવો. મને ખાટલા પાસે લઈ ગયો. મેં ખાટલા પાસે જઈને ગાડલું ઊંચું કર્યું ને તો નીચે ખાલી તેલના ડબ્બા ને એવું પડ્યું. હવે કીધું આમ જ હું છે હેઠો હોઈ જા ને એ હું પડખામ રાખી. કાકા આ કીધું ખાટલો છે. હા, પાછું 2-3 કામ કરે. હા, કોઈને નળિયા ચાલતો હોય ને એમાં કોક આવીને કે ખાટલો હમો કરવો છે, ત્યાંથી ઠેકડો મારે. લ્યો હું આનો ખાટલો હમો કરતો આવું. ખાટલો હમો કરવો જાય કોક કે અમારે કે મકાન વરાળવું છે, તેનો અધૂરો ખાટલો મૂકી લ્યો હું મકાન વરાળતો આવું. કોઈના કામ જીવો ત્યાં સુધી પૂરા ન કરી. હા, એ કે પૂરા કામ કરી તો એ કે આપણને કોઈ બોલાવે નહીં. કામ તો અડધું જ હોવું જોઈએ. રોજ ઘેરે કોક આવ્યા જ રાખે. કોઈને એમ ન થાય કે આપણે નકામા થઈ ગયા. લે, હમણાં પોલીસવાળાના છોકરાનું રિઝલ્ટ આવ્યું. હાવ નબળું રિઝલ્ટ. હા ને, ખાર ખાઈ ગયો પોલીસવાળો. એના છોકરાને કે કાલથી તારે ફરવાનું બંધ, રખડવાનું બંધ, રમવાનું બંધ, ક્યાંય બહારગામ જવાનું બંધ. છોકરો 50ની નોટ કાઢીને કે લ્યો ને પપ્પા પતાવો ને. 50ની નોટ ખિસ્સામાં નાખી દીધી. ત્યાં તો એની ઘરવાળી આમ લાજ કાઢતી આવી કે બસ ને, મૂળ તો પોલીસવાળા ને ઘરના નહીં નથી મૂકતા. આવા કામ કરો છો. મૂળ પોલીસવાળાનો હેતુ એ હતો કે 50 આપે છે લઈ લેવા દે, વળી ક્યાંક રખડવા વયું જાય. પોલીસવાળાનું ઘણીવાર કામ સારું હોય પણ કોઈને દેખાય નહીં. ઘણા કે સાહેબ મારે તે મારે નહીં, મંજીરા વગાડે. એનો ધંધો જી. હા, એક લુખાને એક દી 100ની નોટ મળી કે હોટલમાં જમવા ગયો. માપ બારું જમાઈ ગયું. પછી બિલ આવ્યું 850. ખીચામાં 100 રૂપિયા જ ખૂણામાં હંકરી દીધા. હા, ઓલા કે રૂપિયા તો કે મારી પાસે ક્યાં કાંઈ છે. એમ થોડું હાલે. પોલીસ ખાતામાં ફોન કર્યો તો પોલીસવાળો આવ્યો. હા, લાકડી લઈને કાટલો ચાલીને બહાર લઈ ગયો. લુખાવ આવા હોટલમાં આયલા આવો છો તે ઓલે 100 રૂપિયા હતા એ કે લ્યો ને સાહેબ બતાવો ને. 100 લઈ લીધા ને હોટલના માલિકને પોલીસ ગકલાવો મીડ્યું. બોલો એ કે તમે સમજ્યા વિના ગમે એને બેહાડી દો છો. રસ લ્યો ને, પૂરી લ્યો ને, સમોસા લ્યો ને, ઢોકળા લ્યો ને. હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળ્યો. લીવર જાતો હતો. એમાં ખાડામાં હોન્ડા ગળી ગયો. પોતે ઉલડીને આગળ એક રાહવા ઉલડીને પડ્યો. માંડ બેઠો થયો. હોન્ડા કાઢતો તો નીકળતું નહોતું. એક ભાઈ આવ્યા તો હોન્ડા કાઢ્યું તો 100ની નોટ આપી.
એ કે ધંધો શું કરો છો ભાઈ? તો કે આ ધંધે લગાડવાનું. ધંધે લગાડવાનું એટલે કે આ ખાડો એ આપણો જ ખોદેલ. રોજ 2-4 જણા પડી જાય ને કાઢું 200-500 નો મેળ થઈ જાય. હા તે ઓલે તો ડેકીમાંથી પાનું કાઢીને વાહે રમ છલાંગ મારીને ગોફણીઓ પાણો જાય એમ ગયો. બોલો આને હું મોંઘવારી નડે. હમણાં એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો, ચા પાણી પીધા, પાછું બેઠો કે આજે આપણે બે સાથે જમીએ તો તને કાંઈ વાંધો નથી ને? બોલો કે મને કાંઈ વાંધો નથી, તારા ઘેરે કેવડાવી દે. હામો ગાળીઓ નાખ્યો ઓલે. બોલો એક ભાઈને ત્યાં 100 માણસનું જમણવાળું હતું. બોલો અને 300 માણસ થઈ ગયા. જેને પૂછો એને તમે કેની કોઈ છો? કે જાનમાં આવ્યા છે. તમે કે જાનમાં આવ્યા છે? હા, જેની ત્યાં પ્રસંગ હતો ને એ ભાઈ માઇકમાં બોલ્યો. એ કે ભાઈ મારા દીકરાનો જન્મદિવસ ઉજવવા દો અને જાનવાળા વૈયા જાઓ. મૂળ જન્મદિવસમાં જમણવાર હતું એમાં બીજા ગરી ગયા. બોલો હવે તો હગાવાલાઓને કેવું પડે કંકોત્રી લઈને આવશું. વગર કંકોત્રી આવે તો ઓલા સિપાઈ બહારથી કાઢી મૂકે. બોલો ચોકીદાર ઊભા હોય ને હહુડિયું મોઢામાં બરણાથી બોલતી હોય. રાજકોટમાં એવું થઈ ગયું, જમણવાર કરવો હોય તો સમજીને કરવો પડે. હા હવે તો શ્રાવણ મહિનામાં લગ્ન થાય. હા લગ્ન છે કે નહીં એ નહીં, રૂપિયા છે ને તો ગમે ત્યાં લાગે. બોલો હા હમણાં જેઠ મહિનામાં ધરણાથી બોલતી હતી. એટલે કીધું અત્યારે જેઠ મહિનામાં લગ્ન? તો કે ભાઈ અમે તો અમેરિકાથી આવ્યા છીએ, અમારે અહીંયા કાંઈ લેવા દેવા ન હોય. આ જેઠ મહિનામાં કાકીડાના કાંચ રાતા છોડ થઈ જાય ને આમ બાવરના છૂટે કરતા હોય, એના ખર્ચે ગામ જઈમું હોય એમ હોય હાથી કાઢે. પણ એટલું તો આમ અધીર થાય. હા એનો દુઓ રણછોડ બાપાએ લખ્યો છે કે રંગે રૂડા થાય નહીં કાકીડાના કુળ, જેઠે કાંધ જાડા કરે પણ પેટ પૂછડીએ ધૂળ. મોટું પલન રાતું થઈ જાય, પૂછડી ધૂળ વાળી જાય. કાકીડા કલર કરાવતા નથી. જેઠ મહિનો આવે ને એટલે કુદરતી એના ગળામાં લાલ કલર આવી જાય. કલર કરાવો ને એમાંય ફેર ને આવે એમાંય ફેર. આ બાળકનો જન્મ થાય અને એ રૂડું લાગે પછી પાપાને કદાચ 1.5 કરોડનો ખર્ચો કરો તો એવો રૂડો ન લાગે. એને તમે ઘોડિયામાં પૂરાવો, શીશી મોટા મૂકીઓ. કારણ કે બાળપણ હોય પછી બાળપણ વયું જાય, જુવાની આવે, પછી જુવાની વહી જાય, પછી ગઢપણ આવે. ગઢપણ જાય નહીં, જેને આવ્યું હોય એ વૈયા જાય. ગઢપણ ખાણા થપી નાખે. પણ શ્રાવણ આવ્યો હે સખી જાળવે નીર જરાંત, અણરત મયર મોકલે મારો કઠણ હૈયાનો કંત. અમારો લોક કવિ એમ કહે છે કે શ્રાવણે સારા જળે જાળા કઈક તારા કામની, પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની, શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ તજીએ ભાનને, એ ભરપૂર જોબન માઈ ભામન કહે રાધા, કાનને જી કહે રાધા, કાનને જી કહે રાધા કાનને. શ્રાવણ મહિનો આવે ને હાઈતમ તમે જોઈજો, જે પુરુષોના લગ્ન થયા હોય ને એની ઘરવાળીને એના માવતર 20 મહિનો અગાઉ એને તેડવા આવે હાઈતમ કરવા. તે બાયું હાઈતમ કરવા જાય ને તે બધાય દાગીના પહેરીને જાય. શું કામ? વખતે કે આ જુગારમાં બેસી જાય તો હારી જાય. રંગડી આવી જાય, લટકણિયા મૂકી દે તો આપણે લટકવું પડે. લટકણીયા સારું. અને બાયું પછી અહીંથી માવતર હાઈતમ કરવા જાય ત્યાં એની બા દાગીના લઈને મૂકી દે. કારણ કે ત્યાં બાયું એ ઝીણી જમાવી હોય.